વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં ચૈતર વસાવાને સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી। આ સજાની સામે તેમણે હાઈકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ ત્યાંથી પણ તેમને નિરાશા મળી છે, કારણ કે કોર્ટ દ્વારા તેમની જામીન અરજીને નામંજૂર કરી દેવામાં આવી છે। હવે આ જામીન અરજી નામંજૂર શા માટે થઈ, એવું તો શું થયું હતું, ક્યાં કાચું કપાયું જેના કારણે જામીન અરજી નામંજૂર થઈ, તેને લઈને તેમના વકીલ દ્વારા વાત કરવામાં આવી છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરી। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ચૈતર વસાવા જે 7 વર્ષની સજા કાપી રહ્યા છે, તેમણે જામીન અરજી માટે હાઈકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ હાઈકોર્ટમાંથી પણ તેમને નિરાશા મળી છે, કારણ કે હાઈકોર્ટ દ્વારા જામીન અરજીને નામંજૂર કરવામાં આવી છે। હવે ચૈતર વસાવા પાસે એક જ ઓપ્શન છે કે તેઓ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવે। જો કે આ જામીન અરજી નામંજૂર શા માટે થઈ છે, ક્યાં કાચું કપાયું, તેને લઈને ચૈતર વસાવાના વકીલ પુનીત જુનેજા દ્વારા વાત કરવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું કે શા માટે ચૈતર વસાવાના અપીલ નામંજૂર થયા છે અને કોર્ટમાં આજે શું થયું હતું તે વિશે પણ વાત કરી છે। અહીં સાંભળો ચૈતર વસાવાના વકીલ સમગ્ર મામલે શું કહી રહ્યા છે। ડેડિયાપાડાવાળા કેસમાં જે ટોટલ 9 આરોપી હતા, એમાંથી 6 આરોપીને પહેલાં જામીન મળી ચૂક્યા હતા। 3 જણા, જેમાં ચૈતરભાઈ વસાવા, જીતેન્દ્ર વસાવા અને રિકેશ વસાવા, 3 જણાના બાકી હતા। એમાં આજે 3 જણની હિયરિંગમાં જે પતી હતી, આપણે 2 અઠવાડિયા પહેલાં આજે જજમેન્ટ ઉપર હતી, અને કોર્ટે આજે 2 જણાના, જીતેન્દ્ર વસાવા અને ચૈતરભાઈ વસાવાના જે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ છે એ રિજેક્ટ કર્યા છે, અને રિકેશ વસાવાના ગ્રાન્ટ કર્યા છે। સસ્પેન્શન ઓફ સેન્ટેન્સમાં જે આજનો ચુકાદો છે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સમાં છે। બીજી અરજી છે સ્ટે ઓફ કન્વિક્શનની, એટલે એના ઉપર તો અત્યાર સુધી હિયરિંગ જ નથી થઈ, એટલે એની જ્યારે હિયરિંગ થશે એના ડિસિઝન એ પ્રમાણે આવશે। યસ, એટલે કોર્ટ આ જે છે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ જે છે એ ડિસ્ક્રિશનરી રિલીફ છે। ડિસ્ક્રિશનરી રિલીફમાં કોર્ટે ઘણી બધી વસ્તુઓ બેલેન્સ કરવાની હોય છે, અને હાઈકોર્ટે આજે એ પ્રમાણે નિર્ણય લીધો છે। અને ઓબ્ઝર્વેશન શું છે એ તો હજી ફાઇનલ જજમેન્ટની જે અપલોડેડ કોપી છે હજી સુધી અમને અવેલેબલ થઈ નથી, એટલે જોઈને એની ઉપર કમેન્ટ કરીશું। ડેડિયાપાડાવાળા કેસમાં જે ટોટલ 9 આરોપી હતા, એમાંથી 6 આરોપીને પહેલાં જામીન મળી ચૂક્યા હતા। 3 જણા, જેમાં ચૈતરભાઈ વસાવા, જીતેન્દ્ર વસાવા અને રિકેશ વસાવા, 3 જણાના બાકી હતા। એમાં આજે 3 જણની હિયરિંગમાં જે પતી હતી, આપણે 2 અઠવાડિયા પહેલાં આજે જજમેન્ટ ઉપર હતી, અને કોર્ટે આજે 2 જણાના, જીતેન્દ્ર વસાવા અને ચૈતરભાઈ વસાવાના જે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ છે એ રિજેક્ટ કર્યા છે, અને રિકેશ વસાવાના ગ્રાન્ટ કર્યા છે। સસ્પેન્શન ઓફ સેન્ટેન્સમાં જે આજનો ચુકાદો છે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સમાં છે। બીજી અરજી છે સ્ટે ઓફ કન્વિક્શનની, એટલે એના ઉપર તો અત્યાર સુધી હિયરિંગ જ નથી થઈ, એટલે એની જ્યારે હિયરિંગ થશે એના ડિસિઝન એ પ્રમાણે આવશે। યસ, એટલે કોર્ટ આ જે છે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ જે છે એ ડિસ્ક્રિશનરી રિલીફ છે। ડિસ્ક્રિશનરી રિલીફમાં કોર્ટે ઘણી બધી વસ્તુઓ બેલેન્સ કરવાની હોય છે, અને હાઈકોર્ટે આજે એ પ્રમાણે નિર્ણય લીધો છે। અને ઓબ્ઝર્વેશન શું છે એ તો હજી ફાઇનલ જજમેન્ટની જે અપલોડેડ કોપી છે હજી સુધી અમને અવેલેબલ થઈ નથી, એટલે જોઈને એની ઉપર કમેન્ટ કરીશું। અહીં તમે ચૈતર વસાવાના વકીલને સાંભળ્યા। હવે એમણે સીધી જ રીતે કહ્યું છે કે જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે, પરંતુ જે ચુકાદા પર સ્ટે મૂકવાની વાત હતી એની અરજી પર હજુ સુધી સુનાવણી જ નથી થઈ, પરંતુ જામીન અરજી નામંજૂર થયા છે, એટલે જામીન માટે હવે તેઓ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે।
હવે સુપ્રીમ કોર્ટમાં ફરી એકવાર આ જ અરજી કરવામાં આવે છે અને શું હવે સુપ્રીમ કોર્ટમાં જ આ ચુકાદા પર સ્ટે મૂકવાની અરજી કરશે કે પછી હાઈકોર્ટમાં ચુકાદા પર સ્ટે મૂકવાની અરજી કરવામાં આવશે ને એ ચાલુ રહેશે, એના વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ. આના પહેલાં ઈસુદાન ગઢવી દ્વારા પણ વાત કરવામાં આવી હતી. તેમણે પણ એવું કહ્યું કે અમે અમારા લીગલ ટીમ સાથે વાત કરવાનું શરૂ કરી દીધું છે અને હવે સુપ્રીમ કોર્ટમાં અમે ખૂબ જ જલ્દી જવાના છીએ. અમારે ચૈતર વસાવાને બહાર કાઢવા માટેના આમ આદમી પાર્ટી તમામ જે પ્રયત્નો છે એ કરશે. હવે આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં શું થાય છે, સુપ્રીમ કોર્ટમાંથી ચૈતર વસાવાને જામીન મળે છે કે કેમ, કે પછી તેમની આખી જે રાજકીય કારકિર્દી છે એમાં ખેડાણના મુદ્દે વનકર્મી સાથે થયેલું ઘર્ષણ અને ત્યારબાદ શરૂ થયેલો આ કેસ ભારે પડી શકે અને તેના કારણે ચૈતર વસાવાનું આખું રાજકારણ ખતરામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટમાં શું થાય છે, ક્યારે અપીલ કરવામાં આવે છે અને ત્યારબાદ શું થાય છે, તમામ માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. આ જે ઘટના હતી એના વિશે અમે તમારા સાથે વાત કરી. ચૈતર વસાવાના વકીલે જે કહ્યું એ પણ તમે સાંભળ્યું. હવે આ સમગ્ર બાબત પર તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.